દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં વગર વરસાદે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા। શહેરના મુખ્ય માર્ગ પર ઉભરાતી ગટરોને કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। નગર નાકાથી જોધપુર નાકા તરફના રસ્તા વારંવાર પર ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મુખ્ય માર્ગો પર ગટરના ગંદા પાણી ફરી વળતા રાહદારીઓ ગંદકીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। પાલિકા સેનિટેશન વિભાગની બેદરકારીના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। અવારનવાર છલકાતી ગટરોની સમસ્યાનું નિવારણ લાવવા લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। ખંભાળિયામાં અવારનવાર જોધપુર ગેટ વિસ્તારથી નગર ગેટ સુધીની ગટરો વારંવાર છલકાતી હોવા છતાં અને વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકાનું નિંભર તંત્ર છે એ કોઈ ધ્યાન આપી રહ્યું નથી અને ચીફ ઓફિસર શ્રી પણ આ જ રસ્તે આવતા જતા હોય, પ્રમુખ શ્રીની દુકાન પણ આ જગ્યાએમાં હોય, આમ છતાં કોઈ ચોક્કસ કારણોસર અહીં સાફ સફાઈ થતી નથી અને પબ્લિકને ખૂબ જ મોટા પ્રમાણમાં આરોગ્યને નુકસાન થાય એવું કૃત્ય પાલિકા દ્વારા આચરવામાં આવી રહ્યું છે। સત્વરે આ અંગે કલેક્ટર શ્રી પણ સંજ્ઞાન લે અને તાત્કાલિક અસરથી આ સાફ સફાઈ થાય અને રોગચાળો કાબૂમાં આવે એવી પાલિકા તંત્ર અને સરકારી તંત્ર પાસે અપેક્ષા। જયસુખ મોદી, દિવ્યાંગ ન્યૂઝ, જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા।